મિત્રો વિચારો, તમારા ઘરની એક સ્ત્રી 2 વર્ષ સુધી દર મુલાકાતે એક જ સહજ સ્મિત સાથે તમને એક જ જૂઠ કહેતી રહે અને તમે 2 વર્ષ સુધી એના પર વિશ્વાસ કરતા રહો. જામનગરના એક પરિવાર સાથે આવું જ થયું. 2 વર્ષ સુધી એમને કહેવામાં આવ્યું કે ઘરનો દીકરો ઓસ્ટ્રેલિયામાં છે, સારી નોકરીમાં છે, બસ ફોન નથી કરી શકતો. અને પછી એક દિવસ કોઈએ બસ એક સરનામું માગી લીધું, ફક્ત એક સરનામું. એના બરાબર 4 દિવસ પછી પોલીસ એક કારખાનાના ભોયતળિયે ઊભી છે અને મજૂરો 12 કલાકથી ખોદકામ કરી રહ્યા હતા. 12 ફૂટ નીચે જે નીકળ્યું એને ફક્ત એક પરિવારને નહીં પણ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું. આ કહાની છે જામનગરની, અને હું તમને વચન આપું છું કે આ કહાનીનો દરેક વળાંક પાછલા વળાંક કરતાં પણ ઊંડો છે. છેલ્લે સુધી રોકાજો, કારણ કે અસલી સવાલ એ નથી કે જમીનમાંથી શું નીકળ્યું. અસલી સવાલ એ છે કે જે આજ દિન સુધી બહાર નથી આવ્યો. કહાની શરૂ થાય છે એવા માણસથી જેની જિંદગીમાં કહાની જેવું કંઈ હતું જ નહીં. જિગ્નેશ માવદિયા, જામનગર પાસેના દરેડનો રહેવાસી, એક સીધો સાદો વેપારી, ફર્નિચરનું કામ, ઘરમાં પત્ની અને એક નાની દીકરી. ન કોઈ દુશ્મની હતી, ના કોઈ વિવાદ હતો. અને કદાચ આ જ વાત આખા કેસની સૌથી ડરાવની વાત છે, કારણ કે જે કંઈ થયું એ કોઈ અંધારી ગલીમાં નથી થયું, કોઈ અજાણ્યાના હાથે નથી થયું. પોલીસના જણાવ્યા મુજબ એ બધું એની પોતાની દુનિયાના સૌથી નજીકના લોકોની વચ્ચે થયું. મે 2024 જિગ્નેશ અચાનક દેખાતો બંધ થઈ જાય છે. હવે તમે વિચારશો કે ઘરના લોકોએ શોધ્યો હશે, પોલીસમાં ફરિયાદ નોંધાવી હશે. ના, કોઈ ફરિયાદ નહીં, કોઈ શોધખોળ નહીં, કોઈ સવાલ નહીં. અને આ જ આ કેસનું સૌથી મોટું કોયડું છે કે એક જીવતો જાગતો માણસ એ ગાયબ થઈ ગયો. કોઈએ પલક પણ ન ઝબકાવી. કેમ? કારણ કે પરિવારની નજરમાં એ ગાયબ થયો જ નહોતો. એમની નજરમાં તો એ પોતાની જિંદગીની સૌથી મોટી ઉડાન ભરી ચૂક્યો હતો. અને મિત્રો, આ બધી કહાની સંભળાવનારી હતી પોતાની પત્ની પૃથ્વી. આ કોઈ કાચું કે ઉતાવળમાં ઘડેલી કહાની નહોતી. આ એવી કહાની હતી જેમાં દરેક સવાલનો જવાબ પહેલેથી તૈયાર હતો. પરિવાર પૂછતો કે વાત કેમ નથી થતી, જવાબ મળતો કે કંપનીમાં ફોનની પરવાનગી નથી. તો નંબર આપી દો, તો કહેવામાં આવતું કે નંબર ના મળી શકે. પાછો ક્યારે આવશે, તો કહેવામાં આવતું કે જ્યારે પરમેનન્ટ રેસિડેન્સી ઓસ્ટ્રેલિયામાં મળી જશે ત્યારે પાછો આવશે. અને આ સવાલનો દરેક દરવાજો બંધ, દરેક બારી સીલ. પોલીસના જણાવ્યા મુજબ આખા 2 વર્ષ દરમિયાન એ સ્ત્રી પરિવારના દરેક પ્રસંગમાં હાજરી આપતી, લગ્નોમાં આવતી, તહેવારોમાં મળતી, બધાની વચ્ચે બેઠતી, હસતી, વાતો કરતી. બિલકુલ સામાન્ય, બિલકુલ સહજ. વિચારો જરા, 700થી વધુ દિવસ એક આખો પરિવાર રાહ જોતો રહ્યો એક દીકરાની. અને પોલીસના જણાવ્યા મુજબ એમની વચ્ચે બેઠી હતી એક એવી વ્યક્તિ જેને બધી જ ખબર હતી કે જે આ રાહ છે એ ક્યારેય પૂરી નહીં થાય. પણ મિત્રો, દુનિયાનું દરેક પરફેક્ટ જૂઠ એક વાત ભૂલી જાય છે. સમય જૂઠને રોજ નવી મહેનત કરાવે છે અને સચને ફક્ત એક તક જોઈએ છે. અને આ કહાનીમાં એક તક બનીને આવી એક હવાઈ ટિકિટ, એર ટિકિટ. વર્ષ 2026. જિગ્નેશનો પિતરાઈ ભાઈ પોતે કામના સિલસિલામાં ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરે છે. અને જતાં જતાં એને લાગ્યું કે લાવો ઓસ્ટ્રેલિયા તો જઉં છું તો ભાઈને મળી લઉં. એટલે એને ભાભી જોડે જિગ્નેશનું સરનામું માગ્યું અને નંબર માગ્યો કે હું ત્યાં જઉં છું તો મળીને આવીશ. બસ આટલી એમથી વાત. પણ આ સવાલમાં એ તાકાત હતી જે 2 વર્ષના કોઈ સવાલમાં નહોતી, કારણ કે આ વખતે મામલો ફોનનો હતો જ નહીં. હવે આ સવાલ એક એવું સરનામું ગોતવાનું હતું કે જે સરનામું કદી હતું જ નહીં. અને આ સવાલ હવે તમે કઈ રીતના ટાળશો? જવાબમાં ફરી એ જ ઘસાયેલી લાઈનો આવી પૃથ્વી તરફથી, એ જ ટાળમટોળ. અને બરાબર એ ક્ષણે 2 વર્ષ જૂનો વિશ્વાસ ભભરાઈને પડી ગયો. પરિવારની અંદર શંકા કુશંકાઓ હતી, ફૂસફૂસાટ હતી, એ હવે ચીસ બનીને બહાર આવી ચૂકી હતી. જિગ્નેશનો મોટો ભાઈ અશોક, જે કદાચ ઘણા સમયથી અંદરને અંદર કંઈક અનુભવી રહ્યો હતો, હવે વધુ ના રોકાયો. 26 જુલાઈ 2026 જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન. એક ભાઈ અંદર દાખલ થાય છે પોલીસ સ્ટેશનમાં, છાતીમાં 2 વર્ષનો દબાયેલો ડર લઈને. અને એની ફરિયાદનો અર્થ સ્પષ્ટ હતો કે મારો ભાઈ 2 વર્ષથી લાપતા છે અને મને લાગે છે કે કંઈક બહુ ખોટું થઈ ચૂક્યું છે. એ દિવસે એ ફરિયાદ ફક્ત એક કાગળ હતી. 4 દિવસ પછી એ જ કાગળ ગુજરાતના સૌથી સનસનીખેજ કેસની ફાઇલ બનવાની હતી. પોલીસ માટે આ ઠંડો કેસ હતો. 2 વર્ષ જૂની ગુમશુદગી, ન તાજો સુરાગ, ન સાક્ષી. તપાસ ત્યાંથી જ શરૂ થઈ જ્યાંથી હંમેશા થાય છે દરેક કેસમાં. છેલ્લી વાર જેને જોયો એની સાથે વાત કરી એટલે કે એની પત્ની. પોલીસે પૃથ્વી સાથે વાત કરી. જવાબ એ જ હતા કે એ ઓસ્ટ્રેલિયામાં છે, એ જ કંપની, એ જ ફોનવાળો નિયમ. પણ મિત્રો, પરિવાર આ વાત દિલથી સાંભળે અને પોલીસ અનુભવથી સાંભળે. પોલીસ લહેજો જોઈને પકડી લે, અટકાવ પકડી લે અને એ તિરાડ જોઈ લે જે પોતાના લોકોને કદીએ નથી દેખાતી. અને સ્થાનિક રિપોર્ટ મુજબ એ વાતચીતમાં અધિકારીઓને કંઈક ખટક્યું, કંઈક એવું ખટક્યું
કે જે જોડાઈ શકે તેવું નહોતું. પૂછપરછ ઊંડી થઈ, પછી વધુ ઊંડી, અને 1 દિવસ, 2 દિવસ, અને એ જ 2 દિવસમાં આ કહાનીમાં એક નવું નામ દાખલ થયું: નિલેશ કછેટિયા. આ નામ ક્યાંથી આવ્યું? આ માણસ કોણ હતો? અને અહીંથી જ આ કેસ ગુમશुदગીની ફાઇલમાંથી નીકળીને કંઈક બીજું બનવા લાગ્યું, કંઈક એવું જેની કલ્પના પરિવારે સપનામાં પણ નહોતી કરી. પોલીસ તપાસ મુજબ પૃથ્વી અને નિલેશની કહાની જિગ્નેશના લગ્ન કરતાં પણ જૂની હતી. બંનેનો સંબંધ લગ્ન પહેલાંનો હતો. પછી જિગ્નેશ સાથે લગ્ન થયા અને એ જૂનો સંબંધ દબાઈ ગયો. થોડોક સમય વીત્યો અને પોલીસના મુજબ અને તૂટેલો સંપર્ક ફરી જોડાઈ ગયો અને એ ફણગો ફરીથી ફૂટ્યો. અને હવે એ કહાનીની વચ્ચે એક માણસ ઊભો હતો, એક પતિ, એક પિતા, જિગ્નેશ. પોલીસનો આરોપ છે કે એ જ હવે અડચણ બની રહ્યો હતો આ બંને વચ્ચે. પણ થોભો, આ કેસની સૌથી ઠંડી વાત હજુ બાકી છે. નિલેશ કોઈ અજાણ્યો નહોતો, કોઈ પડછાયામાં છુપાયેલો દુશ્મન નહોતો. પોલીસના મુજબ એ જિગ્નેશની પોતાની ઓળખાણનો માણસ હતો. ઉઠવા બેસવાનું હતું, ઓળખાણ હતી અને ભરોસો પણ હતો. એટલે કે માણસ સાથે જિગ્નેશ બેસીને હસતો હતો, વાતો કરતો હતો. અને પોલીસનો આરોપ છે કે એ જ માણસે પત્ની સાથે મળીને એને હટાવવાની યોજના બનાવી. અને આ યોજના માટે કોઈ હથિયારની જરૂર નહોતી, ના કોઈ છરીની જરૂર હતી, ના પિસ્તોલની, ના કોઈ દોરડાની. ફક્ત જરૂર હતી એક મહેફિલની. અને હવે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ પોલીસની થિયરી છે, જેનો છેલ્લો ફેસલો અદાલત કરશે. આ ફરક યાદ રાખજો મિત્રો, કારણ કે પોલીસના મુજબ એક દિવસ નિલેશે જિગ્નેશને દારૂની મહેફિલમાં નિમંત્રણ આપ્યું, દોસ્તીનું નિમંત્રણ, જેમાં શંકાની કોઈ ગુંજાઈશ નથી હોતી. જિગ્નેશ ગયો, મહેફિલ જામી, ગ્લાસ ભરાયો, પણ એ ગ્લાસમાં એ રાત્રે દારૂ એકલો નહોતો. એમાં પહેલેથી જ ઓગાળેલું હતું સાયનાઇડ, દુનિયાના સૌથી ઝડપી ઝેરીમાંનું એક ઝેર. એક એવું ઝેર જેના પોતાની જાતને સંભાળવાની તક આપે છે, એના બૂમ પાડવાની તક આપે છે. પોલીસ મુજબ ઝેર શરીરમાં જતાં જ થોડી પળોમાં બધું ખતમ થઈ ગયું. મે 2024ની એ રાત જિગ્નેશની જિંદગીની છેલ્લી રાત સાબિત થઈ. એક માણસ જે દોસ્તીના ભરોસે એક મહેફિલમાં આવ્યો, એ મહેફિલમાંથી ક્યારેય પાછો ના પડે. પણ જરા વિચારો મિત્રો, હત્યાના કદાચ આ ષડયંત્રનો સૌથી સહેલો ભાગ આ હતો. અસલી કસોટી તો હવે પછી શરૂ થઈ. એક સવાલ જે આવા દરેક ગુના પછી ઊભો થાય છે, અને એનો જવાબ જ નક્કી કરે છે કે આ રાજ કેટલા દિવસ સુધી જીવતું રહેશે. લાશનું શું થશે? અને આ સવાલનો જે જવાબ કાઢવામાં આવ્યો એ જ આ કેસને સામાન્ય અપરાધમાંથી ઉઠાવીને એ શ્રેણીમાં લઈ જાય છે જ્યાં સાંભળનારની કરોડરજ્જુમાં ઠંડક ઉતરી જાય છે. દરેડ જીઆઈડીસી જામનગરનો એક ઔદ્યોગિક વિસ્તાર. અહીં એક ભાડાનું કારખાનું હતું અને આ પોલીસ મુજબ આ જ કારખાનામાં કેટલાક મજૂરો બોલાવવામાં આવ્યા. એમને કામ સમજાવવામાં આવ્યું કે અહીંયા એક મશીન લગાવવાનું છે, એના ફાઉન્ડેશન માટે ખાડો ખોદવાનો છે. મજૂરોએ એ જ કર્યું જે મજૂરો કરે છે. સવાલ ના પૂછ્યો, પાવડો ઉઠાવ્યો, ખોદતા ગયા અને 12 ફૂટ ઊંડો ખાડો તૈયાર થયો મશીનના ફાઉન્ડેશનના નામે. એ મજૂરોને અંદાજ નહોતો કે ખરેખર કઈ વસ્તુનો પાયો ખોદાઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ એ જ ખાડામાં જિગ્નેશને ઉતારી દેવામાં આવ્યો. ઉપર માટી નાખવામાં આવી, પથ્થર નાખવામાં આવ્યા અને સૌથી ઉપર સિમેન્ટનો પાક્કો સ્લેબ કરી દેવામાં આવ્યો. એક એવી કબર જે કબર દેખાતી જ નહોતી. એ દેખાતું હતું એક કારખાનાનું ભોયતળિયું. અને એ ભોયતળિયાની ઉપર જિંદગી 2 વર્ષ સુધી બેખબર ચાલતી રહી. લોકો આવ્યા ગયા, કામકાજ થયું, અને પેલી બાજુ પરિવારમાં ઓસ્ટ્રેલિયાવાળી એ કહાની ચાલતી રહી. નીચે ખામોશી હતી, ઉપર રાહ હતી, અને આ બંનેની વચ્ચે ફક્ત 6 ઇંચનું સિમેન્ટ હતું. 2 વર્ષ સુધી એ સિમેન્ટ ટકી રહ્યું, પણ 29 જુલાઈ 2026ના દિવસે એની મુદત પૂરી થઈ ગઈ. મિત્રો, પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસ એ જ કારખાના પર પહોંચી. નજારો એ જ હતો, એ જ ભોયતળિયું, એ જ જગ્યા અને ફરીથી બોલાવવામાં આવેલા મજૂરો. ફક્ત ફરક એટલો હતો કે આ વખતે ખોદનારા પણ જાણતા હતા કે નીચે શું શોધવામાં આવી રહ્યું હતું. સ્થળ પર મેજિસ્ટ્રેટ, ફોરેન્સિક ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. સવારે લગભગ 10 વાગ્યે બ્રેકર ચાલ્યું. એક સ્લેબ તૂટ્યો જે વર્ષોથી એક રાજ દબાવીને બેઠો હતો. 1 કલાક, 5 કલાક અને 8 કલાક, 10 કલાક માટી હટતી રહી, ખાડો ઊંડો થતો ગયો અને દરેક પાવડા સાથે સજ એક પડ નજીક આવતું રહ્યું. અને પછી રાત્રે લગભગ 10 વાગે આખા 12 કલાકના ખોદકામ પછી 12 ફૂટની ઊંડાઈએ મળ્યું એક નરકંકાલ. 2 વર્ષ સુધી જે પરિવાર એક ફોન કોલની રાહ જોતો હતો, એને જવાબમાં મળી એક ખોદાયેલી જમીન. બીજા દિવસે ધરપકડો થઈ. હત્યા અને પુરાવા મિટાવવાની કલમો હેઠળ કેસ નોંધાયો અને અખબારોની હેડલાઇન પડી. લોકોએ કહ્યું કે કેસ ઉકેલાઈ ગયો, કહાની ખતમ થઈ ગઈ. પણ હું તમને કહેવા જઈ રહ્યો છું કે મોટા ભાગના લોકો તમને નહીં જણાવે. કારણ કે આ કેસનો સૌથી મોટો વળાંક એ નથી જે જમીનમાંથી નીકળ્યું, બલ્કિ એ છે જે આજ દિન સુધી નથી નીકળ્યું. ધ્યાનથી સાંભળો, ખાડામાંથી કંકાલ નીકળવું એક વાત છે, અદાલતમાં કેસ સાબિત થવો એ બિલકુલ બીજી વાત છે. અને આ જ બંનેની વચ્ચેનું અંતર આ કેસમાં બહુ મોટું લાંબુ છે. પહેલી વાત, એ કંકાલ જિગ્નેશનું જ છે. એની ડીએનએ પુષ્ટિ હજુ સુધી જાહેર થઈ નથી. ફોરેન્સિક તપાસ હજુ ચાલુ છે. અને બીજી વાત, સાયનાઇડ, 2 વર્ષ જૂના કંકાલમાં ઝેર સાબિત કરવું વિજ્ઞાન માટે અત્યંત મુશ્કેલ કામ હોય છે. ઝેરના નિશાન સમય સાથે ધોવાઈ જતા હોય છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, આખા કેસમાં અત્યાર સુધીના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, ન કોઈ કોલ રેકોર્ડ, ન કોઈ ડિજિટલ પુરાવો છે. વિચારો જરા, 2 વર્ષના જૂઠનો કેસ,
અને એ જૂઠનું એક પણ ડિજિટલ નિશાન અત્યાર સુધી જાહેર થયું નથી. તો પછી આ કોક મામલો ટકેલો છે કોના પર? પોલીસ સમક્ષ થયેલા કથિત કબૂલનામાના નિવેદન પર. અને અહીં જ ભારતનો કાયદો એક મોટી વાત કહે છે. પોલીસ સમક્ષ અપાયેલું કબૂલાત નિવેદન એકલું અદાલતમાં પુરાવો નથી ગણાતું. એટલે કે અશ્લીલ હળાઈ હજુ શરૂ થઈ નથી. તો મિત્રો, આ ષડયંત્રમાં ખરેખર કેટલા લોકો હતા? 2 કે 3? એ સાયનાઇડ ક્યાંથી આવ્યું? કોને ખરીદ્યું? કેવી રીતે મળ્યું? અને સૌથી પાયાનો સવાલ, એ કંકાલ શું ખરેખર જિગ્નેશનું છે? કેમ આ કેસ બંધ ફાઇલ નથી? આ એક ખુલ્લો ઘા છે જે હજુ ભરાવાનો બાકી છે. અને મિત્રો, આખી કહાનીના અંતે હું તમને કોઈ અદાલત કે કોઈ થાના કે કોઈ બીજી જગ્યાએ નહીં, અને એક ઘરમાં છોડવા માંગુ છું. એ ઘરમાં એક નાની દીકરી છે, જિગ્નેશની દીકરી, જેને કદાચ 2 વર્ષ સુધી એ જ કહેવામાં આવ્યું કે પપ્પા બહુ દૂર છે, ઓસ્ટ્રેલિયામાં છે, એવી નોકરીમાં જ્યાંથી ફોન નથી કરી શકાતો. અને કદાચ એ દરેક ફોનની ઘંટડી પર વિચારતી હશે કે પપ્પાનો કોલ હશે. એ કોલ ક્યારેય ના આવ્યો અને આવવાનો હતો પણ નહીં. કાયદો પોતાનું કામ કરશે, અદાલત સચ અને જૂઠનો ફેસલો કરશે, ગુનેગાર કોણ છે એ સમય નક્કી કરશે. પણ કેટલાક સવાલ એવા હોય છે જેનો જવાબ કોઈ અદાલત નથી આપી શકતી. જેમ કે આ દીકરીને એક દિવસ આખી કહાની કોણ સંભળાવશે અને કયા શબ્દોમાં? આ કેસ હજુ જીવતો છે, ચાર્જશીટ આવવાની બાકી છે, ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી છે, અદાલતનો ફેસલો આવવાનો બાકી છે. અને દરેક મોટા વળાંક પર આપણે અપડેટ આપતા રહીશું. અને આગળનું અપડેટ તમારાથી છૂટી ન જાય એટલે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જતાં એક સવાલ તમારા માટે, તમને શું લાગે છે કે ડિજિટલ પુરાવા વગર ફક્ત કબૂલનામાના નિવેદનના જોરે શું આ કેસ અદાલતમાં ટકી શકશે? તમારું મત કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને હા, ચેનલમાં પહેલીવાર છો, નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.